सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्रीभगवानुवाच अनाश्रितकर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पो योगी भवति कश्चन आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव समः कारणमुच्यते। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને સમગ્ર ગીતા શાસ્ત્રમાં ફરીને એક વાત દર્શાવી રહ્યા છે કે અર્જુન, દરેક મનુષ્યએ પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. કર્તવ્ય કર્મનું પાલન દરેકના હિતમાં છે, કલ્યાણમાં છે. કારણ કે આ કર્તવ્ય કર્મ મનુષ્યની ઉન્નતિનું સાધન છે. એનો અધ્યાત્મમાં પ્રવેશ કરાવવા માટેનું એક બહુ જ મહત્ત્વનું સાધન છે. અર્જુનના મનમાં અનેક વખત આ સંદર્ભનો પ્રશ્ન થયો. ભગવાને દરેક વખતે ઉત્તર આપ્યો છે, છતાં પણ હજુ અર્જુન દ્વારા એનો સ્વીકાર થતો નહોતો.
ભગવાન આ 6ઠ્ઠા અધ્યાયમાં સ્પષ્ટ રૂપે કર્મનું સ્થાન અને કર્મ ત્યાગનું સ્થાન આ બંનેને દર્શાવે છે. અને એ દર્શાવતા ભગવાને 3જા શ્લોકમાં કહ્યું કે ક્યાં સુધી મનુષ્ય કર્મ કરવા જોઈએ અને ક્યારે એ એનાથી મુક્ત થઈ શકે. આ વાત કરતાં પહેલાં ભગવાને અર્જુન સમક્ષ કર્મયોગની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે કર્મફળને ધ્યાનમાં ન લઈ કેવલ કર્તવ્ય કર્મ રૂપે જે પોતાનું કામ કરે છે એ સંન્યાસી સમાન જ છે. સંન્યાસી કર્મફળ બંનેનો ત્યાગ કરે છે. કર્મયોગી કર્મફળનો ત્યાગ કરે છે. તો ત્યાગ બંનેમાં સમાન છે. એટલા માટે ભગવાન કર્મયોગીને પણ સંન્યાસી રૂપે કહી દેશે. બીજા શ્લોકમાં ભગવાન કહેશે કે જે સંન્યાસ છે એ જ યોગ છે. યાને જે સંન્યાસ યાને કર્મયોગી જે કર્મફળ ત્યાગ કરે છે, જે પણ એનો ત્યાગ છે એ ત્યાગ થકી એ શું બની રહેશે? સંન્યાસી બની રહેશે. અને સાથે સાથે ભગવાન કહેશે કે આ દ્રષ્ટિએ કર્મયોગ જે છે એ શું છે? સંન્યાસ જ છે. યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ નહ્ય સંકલ્પ સંન્યસ્તો યોગી ભવતિ કશ્ચન. ભગવાન કહેશે કે અસન્યસ્ત સંકલ્પ, જેણે સંકલ્પ ત્યાગ નથી કર્યા, સેના વિષયના સંકલ્પ, કર્મફળ વિષયના સંકલ્પો જેણે છોડ્યા નથી, એવો કોઈ વ્યક્તિ કર્મયોગી પણ બનતો નથી. તો કર્મયોગીનો અર્થ છે કે જે નિરપેક્ષતયા ઈશ્વરાર્પણ ભાવથી ફળનો પ્રસાદ રૂપે સ્વીકાર કરી અને જે જીવન જીવી રહેલો છે, જે કર્મફળના સંદર્ભમાં સંકલ્પો કરતો નથી, તો એ યોગી પણ બની શકતો નથી. ભગવાન સ્પષ્ટ શબ્દોમાં નિષ્કામ કર્મને અહીંયા દર્શાવે છે. કર્મયોગનું મૂળ તત્વ છે નિષ્કામતા, અને એ જ કરતાં શીખવાનું છે. કારણ કે જન્મો જન્મથી અનેક વર્ષોથી મનુષ્ય જીવન કેવું જીવી રહેલો છે? સકામ જીવન જ જીવી રહેલો છે. હંમેશા એના જીવનમાં સકામતા વણાયેલી જ રહે છે. એટલા માટે આપણે અનેક વખત જોયેલું છે કે દરેક કર્મમાં પહેલાં શું વિચારે છે? આમાં મને શું મળશે, અથવા તો મને આ મળવું જોઈએ. આ હિસાબ એનો હંમેશા ચાલુ જ રહેશે. એ ટેવ પડેલી છે. અને એટલા માટે એ નિષ્કામ થઈ શકતો નથી. કર્મયોગનું મૂળ સ્વરૂપ એ નિષ્કામતા જ છે. ભગવાન એ જ ફરી ફરીને દર્શાવવા માગે છે. કર્મ કરશે, કર્મનું ફળ પણ એને મળવાનું જ છે, પરંતુ કર્મયોગી કેવલ કર્મ કરવાની ચિંતા કરે છે, કર્મ ફળની ચિંતા એ કરતો નથી. અને એને જ ભગવાન અહીંયા કહેશે સંન્યસ્ત સંકલ્પ, અને જે આવા સંકલ્પોને છોડતો નથી એ ક્યારેય પણ યોગી બની શકતો નથી. તો ભગવાને અહીંયા પણ કહ્યું કે આવી રીતનો કર્મયોગી એ ખરેખર વિશિષ્યતે, કંઈક વિશેષ કર્મી છે, જે આવી રીતે નિષ્કામતાપૂર્વક પોતાના કર્મોને કરી શકે છે. નહીં તો જે કર્તા જે છે, કર્મી જે છે, હંમેશા કેવા જ હોય છે? સકામી જ હોય છે. દરેક કર્મમાં એ હિસાબ તો જોઈ જ લેતા હોય છે. કોઈને મદદ કરે તો પહેલેથી જુએ છે કે આ મને કેવી રીતે કામ લાગશે ભવિષ્યમાં, તો મદદ કરું. ભગવાનના મંદિરે જાય તો માથું તો એકવાર નમાવે અને લિસ્ટ કેટલા આપી દે? ઘણા બધા આપી દે. તો ત્યાં પણ નિષ્કામ થઈ શકતો નથી. ધાર્મિક કર્મ પણ, ભગવત સંબંધી કર્મ પણ એ નિષ્કામતાથી કરતો નથી, બલ્કિ ત્યાં તો વધારે લાંબુ લિસ્ટ હોય છે. જગતમાં તો એને ખબર છે કે આટલું કરશું તો આટલું જ મળશે, આ કર્મનું આવી રીતે થશે. પણ ભગવાન પાસે જાય તો એને થાય કે ભગવાન તો સર્વસમર્થ સર્વશક્તિમાન છે, અને એટલા માટે એ તો મને બધું આપી શકે. એટલે બધું લિસ્ટ ફરી કોની સામે રજૂ થાય? ભગવાનની સામે જ રજૂ થાય. તો ભગવાન સ્વયં અહીંયા કહે છે કે કર્મને નિષ્કામતાથી કરતા શીખો.
યોગસ્થ કુરુ કર્માણી કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ ભગવાનના વચનો છે જ, અને એને જ ભગવાન ફરી અહીંયા દોહરાવે છે. નહીં અસન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન. કર્મયોગી બનવા માટે ફલ વિષયક સંકલ્પોનો ત્યાગ કરવો જ રહ્યો. આવી રીતે ભગવાન અર્જુનને ફરી ફરી કર્મયોગની મહત્તા દર્શાવે છે. ગીતા શાસ્ત્રમાં સર્વત્ર અર્જુન શિષ્ય છે, અને એટલા માટે ભગવાન ત્યાં સર્વત્ર પ્રવૃત્તિ ધર્મને પ્રાધાન્ય આપે છે. ઉપનિષદ શાસ્ત્રમાં નિવૃત્તિ ધર્મને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. અર્જુનનું અધિકારીત્વ જોઈ અને અર્જુનને સામે રાખી જગતના મોટા ભાગના મનુષ્યોનું અધિકારીત્વ પ્રવૃત્તિ ધર્મમાં છે, કર્મમાં છે, એવી રીતે મનમાં રાખી અને ભગવાન આ બધો ઉપદેશ આપી રહેલા છે. આટલું કહ્યા પછી હવે ભગવાન કૃષ્ણ ત્રીજા શ્લોકમાં કર્મ અને કર્મ ત્યાગની અવધિને દર્શાવી રહેલા છે. બધા સાથે બોલો ત્રીજો શ્લોક એક વખત. આરુરુક્ષો મુનેઃ યોગમ કર્મ કારણમ ઉચ્યતે. ગઈ વખતે આપણે આનો અર્થ જોયેલો હતો. યોગમ આરુરુક્ષો, યોગમાં આરૂઢ થવાની ઈચ્છાવાળાને માટે કર્મ સાધન છે, કર્મ કારણમ ઉચ્યતે. ત્યાં આપણે જોયેલું હતું કે યોગ યાને સમત્વ યોગ. કર્મ થકી મનુષ્ય શું પ્રાપ્ત કરે છે? આ સમત્વને પ્રાપ્ત કરે છે, સાપેક્ષ સમતાને એ પ્રાપ્ત કરે છે. આમ તો ભગવાન આ અધ્યાયમાં ધ્યાનની જ વાત કરવાના છે, અને એટલા માટે મુખ્ય યોગ કયો છે? ધ્યાન યોગ. પણ ધ્યાન યોગમાં પણ પ્રવેશ કેવી રીતે થાય? કર્મયોગ થકી. કર્મયોગથી શું પ્રાપ્ત થાય? તો કે સમત્વ પ્રાપ્ત થાય, અને એ સમત્વ જ મને ધ્યાન યોગમાં પ્રવેશ કરવાનું અધિકારીત્વ પ્રદાન કરે છે. અને એટલા માટે કર્મયોગ સત્વશુદ્ધિ દ્વારેણ ધ્યાન યોગસ્ય સાધનમ. તો મુખ્ય ધ્યાન યોગ છે. જે પણ મનુષ્ય આરુરુક્ષુ છે, આરુરુક્ષુ યાને યોગ પર આરૂઢ થવાની ઈચ્છાવાળો, મુખ્ય યોગ છે ધ્યાન યોગ. પણ ધ્યાન યોગ માટે પ્રારંભ ક્યાંથી કરવો પડે? સમતાથી કરવો પડે. અને સમતા કેવી રીતે પ્રાપ્ત થાય છે? કર્મયોગ થકી પ્રાપ્ત થાય છે. એટલા માટે ભગવાને કહ્યું કે આરુરુક્ષો કર્મ કારણમ ઉચ્યતે. એના માટે કર્મ જે છે એ કારણ છે. અનેક વખત આપણે જોયેલું છે કર્મયોગ જીવનમાં કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે એ મનુષ્ય જીવનને એક આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે ધીરે ધીરે લઈ જાય છે. માનવનું મન જે છે એ જન્મો જન્મથી અનેક પ્રકારના સંસ્કારોથી ભરપૂર છે, અને એ સંસ્કારને વશ થઈ અને એ કર્મ કરતો રહેશે, પરિસ્થિતિઓ પ્રત્યે પ્રતિભાવ આપતો રહેશે. એ વિશેષ કંઈ વિચાર કરતો નથી કે મારું જીવન કેવું છે, મારું મન કેવી પ્રતિક્રિયાઓ આપી રહેલું છે. આ બધું કોઈ વિચાર કર્યા વગર એ જીવન જીવે જાય છે. પરંતુ જેના મનમાં થોડાક પ્રશ્નો ઊભા થયા, કંઈક વિચાર અંદર જાગ્યો, તો એ જરૂર એ વિચાર તો થશે કે હકીકતમાં મારે જીવનમાં શું જોઈએ, શું કરવાનું છે. આ બધું જ્યારે અંતરમાં જાગૃત થાય, વિચાર આવા પ્રારંભ થાય, તો જીવન પણ એક અલગ દિશામાં એ વહેવા લાગે છે.
કર્મને યોગ્ય રીતે કરતા શીખે તો એ કર્મ એના જીવનમાં ઘણું મહાન ફળ પ્રદાન કરનારું બનતું હોય છે. સામાન્ય રીતે મનુષ્ય કર્મરૂપી સાધનની મહત્તાને સમજતો હોતો નથી, અને એટલા માટે એ યથાપૂર્વ કર્મ કરતો રહે અને એ કર્મ એના માટે બંધન કારણ બનતું રહેતું હોય છે. પણ ભગવાન અહીંયા એ જ કળા શીખવાડે છે કે તું કર્મ એવી રીતે કર કે જેથી કરીને એ કર્મ જ તારી સાધના બની રહે, ઉન્નતિનું સાધન બની રહે, તારા મનને સંવારનાર, મનની માવજત કરનારું સાધન બની રહે. એવી રીતે તું એ કર્મ કર. અને એવી રીતે કર્મ કરી અને અંતરને તૈયાર કર્યું, મનને તૈયાર કર્યું, તો જ પછી એ મન વેદાંત શ્રવણ ચિંતન મનનમાં લાગે અને એ જ મન અંતે ધ્યાન યોગમાં પણ પ્રવેશ કરી શકે. તો આ ભગવાનનું તાત્પર્ય છે. એટલા માટે જીવનમાં મનુષ્યએ જે કંઈ પણ આ અધ્યાત્મ સાધનાના પ્રતિબંધ છે પોતાના માટે, એને ઓળખી અને એને અનુરૂપ સાધન જીવનમાં અપનાવવું પડે. મારી સાધનામાં શું પ્રતિબંધ બને છે એને પહેલાં ઓળખવું પડે. અને મુખ્ય પ્રતિબંધ જે કહેવામાં આવે છે મનુષ્યના પોતાના રાગ દ્વેષ, એનાથી મન ભરાયેલું છે અને એ એના જ વશમાં છે. ગમે એવું કરવું, ના ગમે એવું હું ન કરું. અને મોટે ભાગે એવું જ હોય છે કે જે કરવા જેવું ના હોય એ મને ગમતું હોય કરવું, અને જે કરવા જેવું હોય એ મને કરવું ગમતું નથી. જેને ભગવાન કહે છે, ઈશ્વર કહે છે કે આ કરવા યોગ્ય છે, પણ એ મારું મન કરવા માટે માનતું નથી. અને જેની ના પાડવામાં આવે એને ધરાર કરવાને માટે પ્રવૃત્ત થાય છે. આ સામાન્ય માણસની સ્થિતિ છે. એનો અર્થ એ પોતાના રાગ દ્વેષને જ વશ થઈ અને જીવન જીવે છે. મને ગમે તે કરું, ના ગમે તે ન કરું, મને જે પ્રમાણે ઈચ્છા થાય એ પ્રમાણે હું જીવું. તો મનમાની કરતો રહે એને જ તો સંસારી કહેવામાં આવે છે. ભગવાન કહેશે કે એવી મનમાનીથી ઉપર ઉઠવાનું છે. મનમાની તને ક્યાંય નહીં પહોંચાડે, પણ શાસ્ત્ર જે પ્રમાણે કહે છે, સ્વાધ્યાય કરવાથી જે પણ મને કંઈ સમજમાં આવે છે એને અનુરૂપ મારે જીવનને ઢાળવું પડે, તો જીવનમાં હું કંઈક આગળ વધું. નહીં તો સામાન્ય મનુષ્ય હંમેશા જીવનમાં ઘડિયાળના લોલકની જેમ કાં તો આ બાજુ હોય કાં તો આ બાજુ, કાં તો આ છેડે નહીં તો આ છેડે, અને એ થપાટો ખાતો રહે અને આમથી આમ થતો રહે છે. ભગવાન કહેશે કે આમ પણ આ છેડા પણ નથી ભાગવાનું, આ છેડે પણ નથી ભાગવાનું, મધ્યમાં સ્થિત રહેવાનું છે. આ મધ્યમાં રહેવું એને જ કહેવામાં આવે છે સમતાના માર્ગમાં ચાલવું. એને મધ્યમ માર્ગ કહેવામાં આવે છે. જે કોઈ એક છેડો નથી પરંતુ મધ્યમાં રહે છે, અને મધ્યમાં રહેવું એ સાધના છે. ઘડિયાળના લોલકની જેમ આમ તેમ થતા રહેવું એ તો કોઈ સાધના નથી, એમાં મનુષ્યની કોઈ ગરિમા નથી. પરંતુ એ આમ તેમ થવા માટેની પરિસ્થિતિઓ હોવા છતાં પણ મધ્યમાં સ્થિત રહેવું, એમાં જ મનુષ્યની બુદ્ધિનો યોગ્ય ઉપયોગ છે. અને કર્મયોગ જે છે એ મને આ સમતા તરફ લઈ જનાર છે. કારણ કે કર્મયોગી મનમાની રીતે જીવન જીવતો નથી, પણ એ ઈશ્વરની આજ્ઞા સમજી શાસ્ત્ર જે કરવાનું કહે છે એને એ કરે છે. ગમે એવું કરતો નથી, પણ જે મારે કરવું જોઈએ કર્તવ્ય રૂપે એ કરવાનો એ પ્રયત્ન કરે છે. પછી એ ગમે ન ગમે એ વચ્ચે આવતું નથી. મારા ગમા અણગમા કર્તવ્ય કર્મમાં વચ્ચે આવતા નથી. ગમા અણગમાથી કર્મનો નિશ્ચય ન થાય, પરંતુ જે મને હું જ્યાં છું ત્યાં મને જે કર્તવ્ય રૂપે પ્રાપ્ત થયું એ જ મારે કરવાનું હોય. તો કર્મયોગનું મુખ્ય ફળ છે અંતરના રાગ દ્વેષને ક્ષીણ કરવા. કર્મયોગનું ફળ છે જીવનમાં પ્રાપ્ત થતી વિપરીત પરિસ્થિતિઓમાં પણ મધ્યમ માર્ગ અપનાવી અને સમત્વમાં બની રહેવાનો પ્રયત્ન કરવો.
કર્મયોગનું ફળ છે મારા મનને ફરિયાદોથી મુક્ત કરવું. આ પણ એક ટેવ પડેલી હોય છે, ફરિયાદ કરતા રહેવું. મારી આજુબાજુના જગત વિશે, આજુબાજુ રહેલી વ્યક્તિઓ વિશે મન હંમેશા કચકચ કરતું રહેશે, ફરિયાદો કરતું રહેશે. એ આમ કરે છે, આમ તેમ આમ નથી કરતા, આમ કરવું જોઈએ, આવું કરે છે, આવું નહીં હોવું જોઈએ. એ હંમેશા આજુબાજુના લોકો વિશે ફરિયાદ કરે છે. એ વિચારતું નથી કે મારે પોતાએ શું કરવું જોઈએ. વિચાર કોનો કરે છે? બીજાએ શું કરવું જોઈએ. અને બીજાનું મન તો આપણા હાથમાં નથી, અને છતાં પણ ત્યાં આગ્રહ રાખે તો એ મૂર્ખામી જ કહેવાય. હું પોતે જ મારી ફરિયાદોથી ગ્રસ્ત રહેતો હોઉં છું, અને એના પરિણામે અંદર બધું ધમાસણ ચાલતું રહેતું હોય, તો એવી સ્થિતિમાં ધ્યાન યોગમાં પ્રવેશ કેવી રીતે થઈ શકે? તો કર્મયોગ આ પણ એક બહુ જ મહત્ત્વનું કાર્ય કરે છે કે મારા મનને એ ફરિયાદોથી મુક્ત કરે છે. કારણ કે કર્મયોગીનું જીવન ઈશ્વરને સમર્પિત જીવન છે. અને જ્યાં ઈશ્વર પ્રત્યે સમર્પણ હોય તો પછી ફરિયાદો પણ ધીમે ધીમે ઓછી થતી જાય છે. હકીકત એ જ છે કે સમર્પણ જ સાચી શરણાગતિ લાવે છે. કર્મયોગી સતત ઈશ્વરને સામે રાખે છે. કર્મ કરતી વખતે, ફળનો સ્વીકાર કરતી વખતે એ દરેકમાં ઈશ્વરની આજ્ઞા, ઈશ્વરની ઈચ્છા, એની સર્વોપરિતાને એ હંમેશા જુએ છે, અને એમાં પોતાની ઈચ્છાને મેળવતો જાય છે. અને એટલા માટે જ સર્વત્ર ઈશ્વર ઈચ્છાનું દર્શન કરવાથી એની ફરિયાદો બધી શાંત થતી જાય છે. સામાન્ય જીવનમાં તો ઈશ્વર પ્રત્યે પણ એટલી જ ફરિયાદો હોય છે, અને એટલા માટે મંદિરમાં જાય તો પણ શું સંભળાવે? તું આમ કરતો નથી, તું આમ કરતો નથી, તે આમ ના કર્યું ને તે મને આવું કર્યું ને તે મારી સાથે આવું કેમ કર્યું ને હું જ હાથમાં આવ્યો. આ તો બધા ભગવાન એકવાર કહેતા જ હશે, હે? ભગવાનને જઈને શું કે? હું જ હાથમાં આવું છું. ભગવાન કહે કે તને શું ખબર, હું તો બધાને પકડું છું. મારામાં તો મારા હાથમાં બધા જ આવે છે, બલ્કિ મારા હાથમાં જ છે બધા, એનાથી જુદા કોઈ છે જ નહીં. પણ ફરિયાદીને ઈશ્વર પણ ફરિયાદનું સ્થાન લાગે છે. એને આજુબાજુનું બધું જગત કેવું લાગે છે? કંઈક ને કંઈક ગરબડવાળું લાગે છે. અને એટલા માટે એ રાહ જોઈને બેસે છે કે આ બધું સરખું થઈ જાય પછી હું સુખી થઈશ, પછી મને શાંતિ મળશે. એવું થવાનું નથી. સરખું ક્યાં કરવાનું છે? અંદર જ કરવાનું છે. બહાર કંઈ સરખું કરવાનું નથી. એ આપણા હાથની વાત નથી. જે કંઈ પણ સરખું કરવાનું, સુધાર કરવાનો, એ પોતાની અંદર જ કરવાનો છે. એટલા માટે જ કર્મયોગ જે છે એ મારા એટીટ્યૂડ્સને ચેન્જ કરે છે, મારા અભિગમોને એ બદલાવનારું સાધન છે. નહીં તો મન તો એવું છે કે એ કોઈને છોડતું નથી. ઈશ્વરને ના છોડે, ગુરુને પણ ના છોડે, આજુબાજુના પરિવારના સભ્યોને પણ ના છોડે, મિત્રોને પણ ના છોડે, કોઈને ના છોડે. એ કંઈ ને કંઈ તો એમાંથી શોધી જ કાઢે અને એ ફરિયાદ કરવાનું ચાલુ કરે. મનની આ આદત છે, જેને કહેવાય ને કોથળામાંથી બિલાડા કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે. તો આ મનની આદત છે. આવું મન ધ્યાનમાં ક્યારેય પ્રવેશી શકે નહીં. એના માટે આત્મજ્ઞાન, શાંતિ, બ્રહ્માનંદ આ બધું તો કલ્પનાનો વિષય જ બની રહે. તો ધ્યાન યોગમાં આરૂઢ થવા માટે સર્વપ્રથમ આ કાર્ય થવું જોઈએ કે મન ફરિયાદોથી મુક્ત થાય. આવું ક્યારે થાય? જ્યારે એ ધીમે ધીમે જોતા શીખે બધું જ બરાબર છે. સ્થાને ભગવાન કૃષ્ણ આગળ કહેવાના જ છે
કૃષ્ણ જ્યારે વિશ્વરૂપ દર્શાવે છે અર્જુનની સમક્ષ, ત્યારે અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે. અને અર્જુન ભગવાનની સ્તુતિ કરતી વખતે સર્વપ્રથમ શબ્દ શું વાપરે છે? સ્થાને. સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત પ્રહૃષ્યત્યનુરજ્યતે છે. કે છે હે ઋષિકેશ, આપની ઉપસ્થિતિથી આ સમસ્ત જગત જે છે એ હર્ષ પામે છે, અનુરજ્યતે, અને કહેશે કે એ કેવું છે? સ્થાને. સ્થાને જ છે. તો આ જે શબ્દ જે છે સ્થાને, સ્થાને યાને બધું સ્થાને છે, બરાબર છે. અમારા ગુરુ મહારાજ વારંવાર કહેતા કે આને મહામંત્ર તરીકે જીવનમાં અપનાવી લેવું. ફરિયાદ થાય ત્યારે મનને કયા જપ કરાવો? સ્થાને. બધું બરાબર છે, બધું બરાબર છે. આ એક જાદુઈ મંત્ર જેવું કામ કરે છે મારા મનને શાંત કરવાને માટે. તો બહુ સુંદર શબ્દ છે સ્થાને. જે પણ થઈ રહ્યું છે કેવું છે? સ્થાને. સ્થાને યાને બરાબર છે. બરાબર છે એનો અર્થ શું? કોઈ ફરિયાદ નથી. આ ફરિયાદ મુક્ત જીવન, એની અભિવ્યક્તિ શું હોય? બધું બરાબર છે. કોઈએ સામે જોયું ના જોયું બરાબર છે. સામે જોઈને હસ્યા ના હસ્યા, મોઢું બગાડ્યું બરાબર છે. કોઈએ સ્તુતિ કરી, માનપાન આપ્યા બરાબર છે. કોઈએ નિંદા કરી બરાબર છે. ધંધામાં બહુ લાભ થયો બરાબર છે. ખોટ ગઈ બરાબર છે. હવે વધારે મહેનત કરીશું. તો બધામાં શું જોવાનું છે? બરાબર છે. આ મહામંત્ર છે, જાદુઈ મંત્ર છે, મનને શાંત કરવાને માટે. ફરી ફરીને અમારા ગુરુ મહારાજ આ જ કહેતા. ક્યાંક કંઈક ગરબડ લાગે તો તરત કે શું વિચારો? બધું જ બરાબર છે. એવા ધીમે ધીમે બોલીને બતાવે બધું જ બરાબર છે. હે ને? આમ બધું જ આવે ત્યાં જ મન શાંત થઈ જાય કે બધું જ બરાબર છે. મનને ફરી ફરીને આવું કહો તો મન ફરિયાદથી મુક્ત થશે. અને આ કાર્ય કર્તવ્ય કર્મનું ઈશ્વરાર્પણ ભાવથી અનુષ્ઠાન કરવાથી જ થાય છે. ખાલી આવી રીતે બોલતા રહેવાથી નહીં થાય. પણ એ બધામાં શું જોવાનું છે? ઈશ્વર ઈચ્છાને જોવાની છે, ઈશ્વરના હાથને જોવાનું છે. અને ત્યારે બધું બરાબર લાગે કે જે કંઈ પણ થઈ રહ્યું છે એ ઈશ્વરની હાજરીમાં, ઈશ્વરની નજરમાં, ઈશ્વરની અનુમતિથી જ આ બધું થઈ રહ્યું છે. આપણે અનેક વખત બોલીએ છીએ ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી. આ વાક્ય બધા જાણે છે ને બધા બોલેલા જ હોય છે. પાંદડું પણ હલતું નથી, પણ એને હલાવવાની ઈચ્છા શું છે? આખું ઝાડ હલાવીને ઉખેડી નાખવું. વ્યવહાર તો એવો કરે છે, બોલે છે કે ઈશ્વરની ઈચ્છા વગર કંઈ થતું નથી, અને ફરી વ્યવહાર કેવો કરે છે? આ બધું મારી ઈચ્છાને અનુરૂપ થવું જોઈએ, હું ઈચ્છું એ પ્રમાણે થવું જોઈએ. અને એવું ન થયું તો પછી મન ગરબડ કરે, ફરિયાદ કરતું રહે. તો ફરિયાદો પણ ચાલુ રહે અને સાથે સાથે કે ઈશ્વર ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી. તો આ જીવનમાં વિરોધાભાસ કહેવાય. તો ઈશ્વરની ઈચ્છાને સર્વોપરી આ કર્મયોગી સમજે છે, જાણે છે કે જે કંઈ પણ કરી રહ્યા છે, જે કંઈ મારા જીવનમાં થઈ રહેલું છે એ મારા કલ્યાણ માટે જ છે. આ કર્મયોગીની શરણાગતિ છે. અને એટલા માટે એને ક્યાંય ફરિયાદ થતી નથી. પોતાની ઈચ્છાથી વિરુદ્ધ કંઈ થયું, કોઈએ કંઈક કર્યું તો એ ફરિયાદ નથી કરતો, બલ્કે એ શું સમજે છે? આવી પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ મારા જીવનમાં થયું એ મારા માટે અરીસા સમાન છે. મારા જ મનને જોવા માટેનું આ નિમિત્ત છે. હું મને પોતાને સમજી શકું કે હું ક્યાં છું એ હું જોઈ શક્યો, એટલા માટે જ આ પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સંતો, મહાપુરુષો, એની જોવાની દ્રષ્ટિ જ એક અલગ હોય. કારણ કે એ આખા જગતને ગૌણ કરી
અને કેવલ એક પરમાત્મા પ્રાપ્તિને, ઈશ્વર શરણાગતિને જ મુખ્ય ગણતા હોય છે, પોતાના જીવનના ધ્યેયને જ મુખ્ય ગણતા હોય છે. એટલા માટે આ બધી બાબતો જે છે એ બહુ જ ગૌણ થઈ જતી હોય. કોઈ એક સ્તોત્રમાં કીધું છે કે કોઈ તિરસ્કાર કરે તો શું સમજવાનું? દુર્વાસના પ્રતિકાર દશકમ આ સ્તોત્ર છે, જેમાં વિદ્યારણ્ય મુનિજી એક એક આવી બધી બાબતોના ઉપાય દર્શાવે છે. હવે એ તો મહાપુરુષ છે, એમની જોવાની દ્રષ્ટિ જ અલગ હોય. તો એ ત્યાં કહે છે કે કોઈ તિરસ્કાર કરે તો શું એના માટે શું વિચાર કરવાનો, શું સમજવાનું? તો કે તિરસ્કાર કર્યો તો સમજવાનું કે હું એને લાયક જ હતો. આ એ ઉપાય બતાવે છે કે છે અહીંયા શું સમજવાનું? હું એને લાયક હતો. આ સંતોની જોવાની દ્રષ્ટિ છે કે જે પોતાને કેવલ અધ્યાત્મ પથ માટે સમર્પિત કરી ચૂક્યા છે. વ્યવહારમાં એક અલગ વિચારસરણી હોય એની ના નથી, પણ જ્યારે મારા જીવનનું ધ્યેય મોક્ષ છે, બ્રહ્માનંદ પ્રાપ્તિ છે, જીવનનું ધ્યેય જ્યારે ધ્યાન યોગમાં આરૂઢ થવાનું છે, તો પછી આ બધી બાબતોને ગૌણ કરી અને મનને શાંત રાખતા શીખવું જ પડે. એ ઝંઝટમાં શું પડવાનું કે હવે તિરસ્કાર કર્યો તો કેમ કર્યો ને આવું તો કેમ કરે ને ધુઆ ફુઆ થવાનું ને હવે હું એને જોઈ લઈશ ને ફરી મારો પણ સમય આવશે ત્યારે હું દેખાડી દઈશ, હું પણ એને બરાબર અપમાનિત કરીશ, તિરસ્કાર કરીશ, આવું તો કેમ કરાય? આ બધી કચકચ કોણ કર્યા કરે? જેના જીવનનું લક્ષ્ય મહાન નથી, પણ જેનું લક્ષ્ય ધ્યાન યોગમાં આરૂઢ થવાનું છે, તો એ તો શું વિચારે? બને એટલું જલ્દી આ મનમાંથી કચરો નીકળી જાય, મારું મન સાફ થઈ જાય, પરમાત્મા ચિંતનમાં લાગી જાય, એના માટે જ એ પ્રયત્ન કરે. તો તિરસ્કાર કરે તો શું સમજે? બરાબર, હું લાયક જ હતો એને, એટલા માટે જ કર્યો, સારું થયું, મને વૈરાગ્ય વધ્યો. એ બધી એ બાબતો જોવા માંડે તો મન તરત શાંત થઈ જાય. નહીં તો એ અંદર ને અંદર ગુમરાતું રહે અને ધ્યાન કરવા બેસે ત્યારે ધ્યાન શેનું થશે? તિરસ્કારનું ધ્યાન થશે. આવી રીતે કર્યું ને આમ કર્યું તો ધ્યાન તો પરમાત્માનું ધ્યાન થવાનું નથી. એટલા માટે આ બધી બાબતોને ગૌણ કરતાં શીખવું પડે. અને ત્યારે જ શીખી શકાય જ્યારે ઈશ્વર શરણાગતિ હોય. ઈશ્વર શરણાગતિ ત્યારે જ સાચા અર્થમાં આવે જ્યારે હું કર્મયોગનું અનુષ્ઠાન કરું. તો આ બધું સંબંધિત છે. એટલા માટે ભગવાન કહે છે કે યોગા આરુરુક્ષોહો યોગમ મુનેહે કર્મ કારણમ ઉચ્યતે. ધ્યાન યોગમાં આરૂઢ થવાને માટે મૂળભૂત જે પણ છે એ શું છે? કર્મયોગ છે. કર્મ, કર્તવ્ય કર્મનું સમજદારી સાથે અનુષ્ઠાન એ જ એના માટેનો ઉપાય છે. તો આરુરુક્ષોહો મુનેર કર્મ કારણ મુચ્યતે. યોગારૂઢસ્ય તસ્યૈવ. જે ધ્યાન યોગમાં આરૂઢ થયો તો પછી એને શમઃ કારણમ ઉચ્યતે. એના માટે શમ એ કારણ છે. આજે ભગવાન અહીંયા વાત દર્શાવી રહેલા છે, એને થોડા એક અલગ પરિપ્રેક્ષ્યમાં જોઈએ. યોગશાસ્ત્રના આધારે થોડા સાધનની વાત કરીએ તો ભગવાને અહીંયા બે શબ્દ વાપર્યા છે, આરુરુક્ષુહુ અને આરૂઢ. યોગારૂઢ જે આરૂઢ થઈ ગયો. યોગશાસ્ત્રમાં 3 કોટી દર્શાવવામાં આવે છે. આરુરુક્ષુ, બીજો છે આરોહી અને ત્રીજો છે આરૂઢ. વચ્ચે એક અવસ્થા બીજી ત્યાં કહેવામાં આવે છે. આરુરુક્ષુ જેને ભગવાને કહ્યું કે જે આરૂઢ થવાની ઈચ્છાવાળો. બીજો છે આરોહી. આરોહી આને જે આરોહણ કરી રહ્યો છે, જે પ્રયત્ન કરી રહેલો છે.
પહેલો જે છે એની હજુ ઈચ્છા છે, પણ એ સંદર્ભના હજુ પ્રયત્ન ચાલુ નથી થયા યોગમાં ધ્યાનમાં આરૂઢ થવા માટે. તો જેના પ્રયત્ન ચાલુ થયા એને શું કહેવાય? આરોહી. અને ત્રીજો આરૂઢ, જે ધ્યાન યોગમાં આરૂઢ થઈ ગયો. જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો એક વ્યક્તિ પર્વતની તળેટીમાં છે અને એ ઉપર જોઈને શું વિચારે છે? મારે આરોહણ કરવું છે, ચડવું છે, આ પર્વત પર ચડવું છે. બીજી વ્યક્તિ કે જેણે પર્વત પર ચડવાનું ચાલુ કર્યું એને શું કહેવાય? આરોહી. અને ત્રીજો ચડી ગયો તો એને શું કહેવાય? આરૂઢ. આ ત્રણ કોટી છે. એને યોગશાસ્ત્રમાં અલગ અલગ શબ્દથી કહેવામાં આવે છે. આરુરુક્ષુ જે છે એને કહેવામાં આવે છે ક્રિયાયોગી. ત્યાં શબ્દ વાપરવામાં આવે છે ક્રિયાયોગી. આરોહી જે છે એના માટે શબ્દ વાપરવામાં આવે છે યુંજાન યોગી. યુંજાન યોગી. અને આરૂઢને માટે શબ્દ વપરાય છે યુક્ત યોગી. સર્વપ્રથમ છે ક્રિયાયોગી. આરુરુક્ષુ એને ક્રિયાયોગી શબ્દથી કહેવાય છે. જેમ ભગવાને કહ્યું કે આરુરુક્ષુને માટે સાધન શું છે? કર્મ છે. એવી જ રીતે ત્યાં પણ કહેવામાં આવેલું છે કે આ આરુરુક્ષનું સ્થાને જે ક્રિયાયોગી અને જેના માટે અત્યારે સાધન શું છે? ક્રિયા. કર્મ જે છે એ જ જેના માટે સાધન છે. આરોહી અને યુંજાન યોગી જે ધ્યાન યોગમાં આરૂઢ થવાને માટે લાગી ગયો. યુંજાન એમાં એ લાગી ગયો આરોહી. અને ત્રીજો પહોંચી ગયો આરૂઢ તો એને કહેવાય છે યુક્ત યોગી, જે યોગથી યુક્ત થઈ ગયો, ધ્યાન યોગમાં આરૂઢ થઈ ગયો. તો આવી ત્રણ અવસ્થા ત્યાં દર્શાવવામાં આવે છે. હવે જે આરુરુક્ષુ જેને ભગવાન કહે છે એને ત્યાં ક્રિયાયોગી કહેવામાં આવ્યો કે જે આ ક્રિયા કર્મ કરે, કર્મ કારણમ ઉચ્યતે. અને યોગશાસ્ત્રમાં જે ક્રિયાયોગ જે છે એને દર્શાવતા કહેવામાં આવે છે તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનમ ક્રિયાયોગ. તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ. આ ત્રણ સાધન છે. એ ત્રણ સાધનને ભેગા કરી અને એને ક્રિયાયોગ શબ્દથી કહેવામાં આવે છે. કયા ત્રણ સાધન? તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. આ ત્રણ જે પણ સાધન છે એ ત્રણેય ભેગા મળી એને શું કહેવાય છે? ક્રિયાયોગ. એક એક સાધનનો વિચાર કરીએ તો સર્વપ્રથમ ભગવાન ત્યાં યોગશાસ્ત્રમાં ભગવાન પતંજલિ મુનિ કહે છે કે તપ એ ક્રિયાયોગનું પ્રથમ સાધન છે. તપશ્ચર્યા. ના તપસ્વીનો યોગ સિદ્ધ્યતિ. કહેશે જે તપસ્વી નથી એનો યોગ સિદ્ધ થતો નથી. તો તપને બહુ જ મોટું સ્થાન આપવામાં આવેલું છે. તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન આ ત્રણેય સાધન જે ક્રિયાયોગ છે એ ક્રિયાયોગ શેના માટે છે? તો એ પણ યોગશાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે સમાધિ ભાવના સિદ્ધ્યર્થમ. સમાધિની સિદ્ધિને અર્થે, સમાધિ ભાવનાર્થ ન,
ક્લેશ તનુ કરણાર્થશ્ચ. આ સમસ્ત ક્રિયા યોગ જે છે શેના માટે છે? સમાધિ ભાવનાર્થ, યાને સમાધિમાં પ્રવેશને માટે. જેમ ભગવાને પણ કહ્યું, આરુરુક્ષુ જે છે એના માટે યોગ એ કારણ છે. શેના માટે? ધ્યાન યોગમાં આરૂઢ થવાને માટે કર્મ એ કારણ છે. એવી રીતે યોગ શાસ્ત્રમાં ક્રિયાયોગ કારણ છે. શેમાં આરૂઢ થવા માટે? સમાધિ, કે જે ધ્યાન જ છે, તો એમાં આરૂઢ થવાને માટે. સૌથી પહેલું કહેવામાં આવ્યું તપ. તપ કોને કહેવાય? તો આપણે તો સરળ શબ્દમાં અનેક વખત જોયેલું છે, સ્વૈચ્છિક સંયમનો સ્વીકાર. એને શું કહેવાય? તપ કહેવાય. અને આવું જે તપ જે છે એ તપ શું કાર્ય કરે? તો એ પણ યોગશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, અશુદ્ધિ ક્ષય એ તપથી થાય છે. કાયેન્દ્રિય શુદ્ધિ અશુદ્ધિ ક્ષયાત તપસઃ. તપથી અશુદ્ધિ ક્ષય થવાથી શું થાય છે? શરીર ઇન્દ્રિય આદિની શુદ્ધિ થાય છે. તો તપ શેના માટે છે? શુદ્ધિને માટે છે. આમ પણ તાપન હંમેશા શેના માટે હોય છે? તો કે શુદ્ધ કરવાને માટે. સોનાને તપાવવામાં આવે શેના માટે? શુદ્ધિને માટે. આપણે પણ ઘણું બધું અનાજ અગ્નિ પર તપાવીએ છીએ શેના માટે? જેથી કરીને એ શુદ્ધ થાય. તો તાપન કે તપન જે છે એ શેના માટે હોય છે? શુદ્ધિને માટે હોય છે. તો યોગશાસ્ત્રમાં પણ શુદ્ધિને માટે તપરૂપી સાધન દર્શાવવામાં આવ્યું છે. વેદાંતમાં પણ શુદ્ધિને અર્થે જ આ કહેવામાં આવે છે. જ્યારે શુદ્ધિની વાત કરવામાં આવી તો પહેલાં તો સમજવું પડે કે અશુદ્ધિ શું છે. તો યોગશાસ્ત્રમાં 4 પ્રકારની અશુદ્ધિ કહેવામાં આવેલી છે. 4 પ્રકારની અશુદ્ધિ. એમાં સર્વપ્રથમ છે અનાદિ કર્મ. બીજું કહેવામાં આવે છે પંચક્લેશ. ત્રીજું કહેવામાં આવે છે વાસના. અને ચોથું કહેવામાં આવે છે વિષયો પ્રત્યેની આસક્તિ. યોગશાસ્ત્રમાં શબ્દ છે પ્રત્યુપસ્થિત વિષય જાલ. વિષય જાલ કહેવામાં આવેલ છે કે જેમાં મન અટવાઈ જાય છે. પ્રત્યુપસ્થિત યાને વર્તમાન, જે વર્તમાનમાં જે વિષયો જે છે કે જેમાં મન અટવાઈ જાય છે. તો એ પણ વિષયાસક્તિ પણ એક અશુદ્ધિ જ છે. આ 4 પ્રકારની અશુદ્ધિ કહેવામાં આવેલી છે. સર્વપ્રથમ અનાદિ કર્મ. જીવના અનાદિકાલથી કર્મો થતા રહ્યા છે. અને કર્મ 2 પ્રકારે છે, પાપ કર્મ, પુણ્ય કર્મ. આ પાપ પુણ્યરૂપી કર્મ જે છે એમાંથી પાપ કર્મ કે જેનું ફળ જીવનમાં દુઃખ રૂપે પ્રાપ્ત થાય છે. પુણ્યનું ફળ જીવનમાં સુખ રૂપે પ્રાપ્ત થાય છે. સાધકને માટે સૌથી મોટું દુઃખ શું હોય છે? પોતાની સાધના ન થઈ શકવી એ જ શું હોય છે? દુઃખ હોય છે. અને સાધના ન થઈ શકે તો એમાં ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ રૂપે પાપ કર્મ રહેલા હોય છે.
અને એવા પાપ કર્મની નિવૃત્તિ તપશ્ચર્યા દ્વારા, ધર્મકર્મના અનુષ્ઠાન દ્વારા ધર્મેણ પાપમ અપનુદતિ શાસ્ત્ર વચન છે. ધર્મ કર્મ કરવાથી, શાસ્ત્રીય કર્મ કરવાથી, શાસ્ત્રીય એવા તપને, સંયમને જીવનમાં સ્થાન આપવાથી આવી જે પાપરૂપી અશુદ્ધિ જે છે એ ક્ષીણ થાય છે. આપણા જે કર્મો કે જેને આપણે પ્રારબ્ધ તરીકે કહીએ છીએ, એ પ્રારબ્ધમાં પણ તીવ્ર પ્રારબ્ધ, મધ્યમ પ્રારબ્ધ, મંદ પ્રારબ્ધ આવા વિભાગ હોય છે. જેમાં મંદ પ્રારબ્ધ જે છે એને ટાળી શકાય છે, મધ્યમ પ્રારબ્ધને પણ ક્ષીણ કરી શકાય છે. કેવલ તીવ્ર પ્રારબ્ધ જે છે એને ટાળવું કઠિન હોય છે. જો આવી કોઈ શક્યતા જ ન હોય તો શાસ્ત્રનો બધો ઉપદેશ કેવો થઈ જાય? નિરર્થક થાય. પૂર્વકર્મને અનુરૂપ જ જીવ બધું કરતો રહેતો હોય તો એની પાસે કોઈ સ્વાતંત્ર્ય નથી. અને તો પછી શાસ્ત્ર કંઈ ઉપદેશ આપે કે આ કરો, આ કરો, તે સ્વાતંત્ર્ય વગર તો થવાનું નથી. એટલા માટે એની પાસે સ્વાતંત્ર્ય પણ છે. તો આવા જે મંદ પ્રારબ્ધ છે કે મધ્યમ પ્રારબ્ધ કે જેના પરિણામે સાધનામાં વિઘ્ન આવે છે, તો એને ટાળવાને અર્થે પણ આ તપશ્ચર્યા એ સાધન છે. તપ એ મહાન પુણ્યદાયી છે. અને હમણાં આપણે જોયું એમ ધર્મેણ પાપમ અપનુદતિ, એનો અર્થ પુણ્યથી પાપને ક્ષય કરે છે. જેટલા પુણ્ય કર્મ વધારો એટલા પાપનો ક્ષય થાય છે. તો પ્રતિબંધ રૂપ આવી રીતે જે પાપ કર્મ જે છે એની શુદ્ધિ તપથી થાય છે. જરૂર સર્વ કોઈ પાપને શુદ્ધ કરી શકવાના નથી, બધું જ આપણે ટાળી શકવાના નથી, પરંતુ પોતાના જીવનમાં વિવેક કરી વિચાર કરવો પડે કે મારી સાધનામાં શું આડું આવે છે. અને એ જે કંઈ પણ પ્રતિબંધ છે એની નિવૃત્તિને અર્થે હું પ્રયત્ન કરું, તપ કરું, એને અનુરૂપ હું સાધન કરું, એને અનુરૂપ વિચાર કરું. આ જે કંઈ પણ કરવાનું હોય એ કરી અને હું મારા મંદ પ્રારબ્ધ જે છે એને હું દૂર કરી શકું. પ્રતિબંધ રૂપ જે છે, તો જે પણ આવું સ્પષ્ટ રૂપે દેખાય કે આ પ્રતિબંધ છે તો એને ટાળવાનો પ્રયત્ન આ સાધકે કરવો જ જોઈએ. અનેક વખત પુણ્યફળ પણ પ્રતિબંધ બની જતું હોય છે. પુણ્યકર્મનું ફળ સુખ છે. અને મારા પૂર્વના પુણ્યના પરિપાકે મને એવું બધું સુખ પ્રાપ્ત થઈ જાય કે જેના પરિણામે ભગવાન ભૂલાઈ જાય. એવું સુખ પ્રાપ્ત થઈ જાય કે જેના પરિણામે મારી સાધનામાં ઢીલાશ આવી જાય. સુખ ભોગવવા માટે મન વધારે લાલાયિત થાય, સાધનામાં મન ઓછું લાગવા લાગે, તો એવું પુણ્ય પણ શું બની રહેશે? પ્રતિબંધરૂપ બની રહેશે. સાધક આરામથી અંતર્મુખ થઈ અને સાધના કરતો હતો. અને કોઈને એને મદદ કરવાની, કંઈક આપવાની ઈચ્છા થઈ અને એના જન્મ દિવસે એને કોઈકે મોબાઈલ લઈ આપ્યો. સુખ તો થયું કે હા મને આ વસ્તુ મળી, સુખ થયું, એ વિષય મળ્યો. પછી શું થયું? 8 કલાક જપ થતા હતા એની જગ્યાએ હવે કેટલા થવા લાગ્યા? 4 કલાક. બીજા 4 કલાક ક્યાં આપી દીધા? મોબાઈલમાં. પુણ્યકર્મનું ફળ છે. પુણ્યથી જ એ વિષય પ્રાપ્ત થયો, સુખ થયું.
પણ બીજી બાજુ એ સુખથી શું થયું? સાધના છૂટી ગઈ, ઢીલાશ પડી ગઈ. એટલું જ નહીં, પહેલાં જે અંતર્મુખતા સાથે, એકાગ્રતા સાથે જે જપ થતા હતા, હવેના 4 કલાક જપ પણ કેવા થાય છે? વિક્ષેપ સાથે. કારણ કે બીજા 4 કલાક પહેલાંમાં જાય છે ને, તો એ બધો કચરો તો પાછો અંદર આવવાનો જ છે, અને એ ફરી જપકાલે પ્રગટ થાય જ છે. તો છે તો પુણ્ય ફળ, સુખ પ્રાપ્ત થયું, વિષય પ્રાપ્ત થયો, પણ અંતે શું થયું? સાધન છૂટવા લાગ્યું. તો એ પ્રતિબંધ રૂપ જ કહેવાય. એટલા માટે સાધક હંમેશા પ્રાર્થના કરે છે ભગવાનને કે પ્રભુ, અમને એવું સુખ ના આપશો કે જે અમને તમારાથી વિમુખ કરી દે, તમારાથી તમારું વિસ્મરણ થઈ જાય, અમે આપનાથી દૂર થઈ જઈએ એવા સુખ અમને ક્યારેય ના આપશો. એટલું જ નહીં, સાધક હંમેશા પ્રાર્થના કરે ભગવાનને, મારા ખાતામાં મારા નામે જે કંઈ પણ પુણ્ય છે, હે પ્રભુ, એ પુણ્યનો ઉપયોગ મને ભૌતિક સુખ આપવામાં ન થાય, પરંતુ એ પુણ્યના પરિપાકે હું મારી સાધના નિર્વિઘ્ને કરી શકું એવી કૃપા કરજો. એ પુણ્ય વિઘ્ન ના બની જાય, પરંતુ એ પુણ્યનો પરિપાક આપની કૃપાથી એવો થાય કે મારું મન અધ્યાત્મમાં વધારે લાગે, સાધન ભજનમાં વધારે લાગે, આપના સ્વરૂપના ચિંતનમાં, આત્મચિંતનમાં, જપમાં, ધ્યાનમાં વધારે લાગે, એવું એ પુણ્યનું ફળ આપ પ્રગટ કરજો. આપ સર્વસમર્થ છો, સર્વશક્તિમાન છો, સર્વના કર્મફળ આપના હાથમાં જ છે. તો આપ મારા પુણ્યનું ફળ એવી રીતે આપજો કે હું મારા લક્ષ્યથી આગળ વધતો જાઉં, એ મને ત્યાં ધક્કો મારતા રહે એવા પુણ્ય ફળ પ્રદાન કરજો, નહીં કે એ પુણ્ય સુખ આપીને મને આપનાથી દૂર લઈ જાય. તો આવી રીતે આજે અનાદિ કર્મ જે છે એને, એ પાપ અને પુણ્યને સાધકે આ પ્રમાણે જોઈ અને ઈશ્વર પ્રાર્થના થકી, તપશ્ચર્યા થકી એના નિવારણને અર્થે પ્રયત્ન કરવો જોઈએ. તો તપશ્ચર્યા મહાન પુણ્યદાયી છે, અને તપશ્ચર્યાથી જ્યારે વિવેકપૂર્વક જ્યારે તપશ્ચર્યા કરવામાં આવી હોય, અધ્યાત્મ લક્ષ્યને સામે રાખી અને જ્યારે તપશ્ચર્યા કરવામાં આવી હોય, તો એ પુણ્ય હંમેશા શુભ પુણ્ય હોય છે. કે જે શુભ પુણ્ય, યાને જે પુણ્યનો પરિપાક કેવી રીતે થાય છે, જેથી કરીને હું સાધના વધારે સારી રીતે કરી શકું. એને શ્વેત પુણ્ય પણ કહેવાય છે, શુક્લ પુણ્ય પણ કહેવાય છે. શુક્લ પુણ્ય યાને એવું પુણ્ય કે જે મને અધ્યાત્મમાં આગળ વધારે, અને બીજું પુણ્ય છે એ કેવું છે, જે ભૌતિક સમૃદ્ધિ આપી અને મને વિષય જાળમાં વધારે ફસાવે. તો એવું ન થાય એટલા માટે જીવનમાં તપશ્ચર્યા, સંયમ રાખી અને પુણ્યની, શુદ્ધ પુણ્યની અભિવૃદ્ધિ કરવી પડે. તો અનાદિ કર્મ કે જે આ અશુદ્ધિ, એની આ પ્રમાણે શુદ્ધિ થાય. બીજી અશુદ્ધિ કહેવામાં આવે છે પંચક્લેશ. પંચક્લેશ યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ 5 ક્લેશ કહેવાય છે. ફરી બોલું, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને 5મું છે અભિનિવેશ. એમાં પ્રથમ છે અવિદ્યા. તો મૂળભૂત અશુદ્ધિ તો અવિદ્યા જ છે. અજ્ઞાન, ગેરસમજણ, અણસમજ, આ બધું જ એમાં જ આવી જાય છે. વેદાંત દ્રષ્ટિથી અવિદ્યા યાને આત્મ સ્વરૂપનું અજ્ઞાન. યોગશાસ્ત્રમાં પણ અવિદ્યા એને કહેવામાં આવે છે
જ્યાં સુખ નથી ત્યાં સુખ બુદ્ધિ કરવી, જ્યાં નિત્ય નથી ત્યાં નિત્ય બુદ્ધિ કરવી, તો એને અવિદ્યા કહેવામાં આવે છે. આવી રીતનો આ અવિદ્યા કે અવિવેક એ મૂળભૂત અશુદ્ધિ છે, જેને મૂળભૂત ક્લેશ કહેવામાં આવેલ છે. અને આ જ અવિદ્યાના કારણે આગળ 3 અશુદ્ધિ આવે છે: અસ્મિતા, રાગ, દ્વેષ. અસ્મિતાનો અર્થ થાય છે અભિમાન, મિથ્યાભિમાન. અજ્ઞાનના કારણે જ મનુષ્ય આ અભિમાનમાં ફસાય છે અને એના અભિમાનના ક્ષેત્ર, એનું ધન, જન યાને લોકો, એના પદ, માન, પ્રતિષ્ઠા, વિદ્યા, રૂપ, કુલ, ઘણા બધા છે અભિમાનના ક્ષેત્ર. એનો અર્થ છે કે આ બધી વસ્તુઓને સામે રાખી અને એ પોતાને મોટો સમજે છે. એને શું કહેવાય? અભિમાન. મારી પાસે આ છે, બીજા પાસે નથી, અથવા તો બીજા પાસે છે એના કરતાં મારી પાસે વધારે છે. આવી રીતનું આ અભિમાન, એને જ કહેવામાં આવે છે અસ્મિતા. એનાથી આગળ છે રાગ, જે તમે જાણો છો, દ્વેષ, જેને જાણો છો, જેના વિશે આપણે ફરીને વાત કરીએ જ છીએ. તો એ પણ ક્લેશ છે. અને છેલ્લે કહેવામાં આવે છે અભિનિવેશ. અભિનિવેશ યાને હઠાગ્રહ, દુરાગ્રહ. અને આ હઠાગ્રહ કે દુરાગ્રહ જે કહીએ છીએ એ જગતના વિષયનો, પોતાના વિષયનો, હું આ દેહ છું એ પ્રમાણે અભિનિવેશ, અથવા જે કંઈ પણ મારી પાસે છે એના સંદર્ભનો એ આગ્રહ, કે જેના પછી બીજું કંઈ દેખાતું નથી, એમાં જ દ્રષ્ટિ બંધાઈ જાય છે. તો એને કહેવાય છે અભિનિવેશ. આ 5 પ્રકારના ક્લેશ કહેવાય છે. એને ક્લેશ એટલા માટે કહેવાય છે કે એ ક્લેશના કારણ છે. ક્લેશ યાને દુઃખ, કષ્ટ. અને મનુષ્યના કષ્ટ માટે આ 5 કારણ છે. જ્યારે પણ જીવનમાં દુઃખ આવે, તમે જોશો તો એમાં આ 5માંથી એક જ કારણ હશે. કાં તો કંઈ અણસમજણ હશે, સમજનો અભાવ હશે, નહીં તો ક્યાંક પોતાના જ મિથ્યાભિમાનના કારણે કષ્ટ થતું હશે, દુઃખ થતું હશે, ક્યાંક આસક્તિ હશે જેના પરિણામે દુઃખ થશે, ક્યાંક દ્વેષ થઈ ગયો છે જેના પરિણામે દુઃખ છે, અને ક્યાંક હઠાગ્રહ, દુરાગ્રહ છે જેના પરિણામે જીવનમાં કષ્ટ આવે છે. તો દુઃખનું કારણ જ્યારે પણ વિચાર કરીશું તો એ 5માંથી એક જ હોય છે. 5માં જ ક્યાંક ગોઠવાઈ જશે. તો એ ક્લેશ કારણ છે, કષ્ટનું કારણ છે. એટલા માટે 5એને શું કહેવાય છે? ક્લેશ કહેવામાં આવે છે. ક્લેશ કારણત્વાત ક્લેશ. અને આ બધા ક્લેશ જે છે એને અશુદ્ધિ જ કહેવામાં આવેલી છે. એ બીજા પ્રકારની અશુદ્ધિ છે. પહેલાં હતી કર્મરૂપી અશુદ્ધિ, બીજી છે ક્લેશરૂપી અશુદ્ધિ. આની પણ ક્ષીણતા શેનાથી થાય? તપથી થાય. તપશ્ચર્યા એ સાધન છે. તો
તપ થકી આ ક્લેશ જે છે એ ક્ષીણ થાય છે. એટલા માટે જ શરૂઆતમાં આપણે જોયું કે તપ શેના માટે છે? સમાધિ ભાવનાર્થ અને સાથે સાથે ક્લેશ તનુકરણાર્થશ્ચ. ક્લેશને તનુકરણ યાને ક્ષીણ કરવા, ઓછા કરવા. જેટલી પણ જીવનમાં તપશ્ચર્યા હશે આ બધું ઓછું હેરાન કરશે. રાગ દ્વેષ પણ એ જ તપશ્ચર્યાથી ક્ષીણ થશે. અધ્યાત્મનો સાધક એને જ પ્રયોજન કરીને આ બધું કરે છે. બાકી તો તપશ્ચર્યાથી રાગ દ્વેષ વધે. રાક્ષસો તપશ્ચર્યા કરતા હતા તો શેના માટે કરતા હતા? બીજાને ખતમ કરવા માટે. તો દ્વેષને જ પોષતા હતા. પણ વાત થાય છે સાધકને માટે. એ સાધક જે કંઈ પણ કરશે શેના માટે કરવાનો છે? પોતાની ઉન્નતિને અર્થે. એ સાધ્ય પોતાના લક્ષ્ય પ્રતિ નજીક પહોંચે એના માટે. તો જે પણ તપશ્ચર્યા કરશે એનું પ્રયોજન એ જ હોય, જેના પરિણામે એ પુણ્યોના પરિપાકે જ એની ગેરસમજણ કે અવિદ્યા જે છે એ પણ ક્ષીણ થશે. એને ધીરે ધીરે સમજાશે કે હકીકતમાં હું જ્યાં સુખ શોધું છું ત્યાં સુખ નથી. તો અવિદ્યા એ જ છે, જ્યાં સુખ નથી ત્યાં સુખ બુદ્ધિ કરવી. તો એ તપશ્ચર્યાથી શુદ્ધ થયેલું મન આ ધીમે ધીમે સમજી શકે છે. મિથ્યાભિમાનથી પણ બહાર આવી શકે. રાગ દ્વેષ પણ ક્ષીણ થઈ શકે. એ જ તપશ્ચર્યાના પરિપાકે અભિનિવેશ પણ ક્ષીણ થઈ શકે છે. તો આવી રીતે આ પંચક્લેશરૂપી અશુદ્ધિ જે છે એના તનુકરણને અર્થે પણ તપરૂપી કર્મને દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ત્રીજી અશુદ્ધિ છે વાસના અને ચોથું છે વિષય જાલ. એના વિશે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.